વાલા મારા ધોરણ 11 સાયન્સના પ્યારા બાળકો, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ્સ, માય ડિયર સ્ટુડન્ટ્સ, વાલા મારા બાળકો, 2-3 વાર એટલા માટે કે તમારી ને મારી જે આત્મીયતા થઈ ગઈ છે ને, બસ એ બહુ જ લાંબી ચાલવી જોઈએ. આપણી આત્મીયતા મિનિમમ 2 વર્ષ, રાઈટ ને? બસ તમારું ફ્યુચર બ્રાઇટ, બસ અમારા દિલને અમારા મનને બિલકુલ આનંદ મળી જાય કે અમારા વાલાઓ સરસ મજાની જગ્યા ઉપર સરસ કોલેજમાં એડમિશન લઈ નાઉ દે આર બિલ્ડ અપ ધેર ફ્યુચર્સ. બટ એના માટે બેઝ પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. તમને એવું લાગે છે કે આ આઈપીએલ ની અંદર, આ બધી ક્રિકેટ મેચની અંદર બધા ખેલાડીઓ રમે છે તો આમ 6 મારે તો કેવો આપણને આનંદ થાય. જે જ વખતે બોલરની તમે સિચ્યુએશન વિચારી છે, એ કે ટેકનિકથી બોલ નાખે છે, રાઈટ? તો તમારા માટે એ બોલર એ તમારું ક્વેશ્ચન પેપર છે. તમે બેટ્સમેન છો, તમારે એને કેવી રીતે રમવું છે, છક્કા મારવા છે, ચોક્કા મારવા છે કે પછી ક્લીન બોલ્ડ નહીં થવા દો, રાઈટ ને? બસ એ ક્રિકેટની રમતમાં જે પ્રેક્ટિસ જોઈએ છે ને બોસ, બેટ્સમેન એવું હોવું જોઈએ કે આમ બોલને ચકાસીને મારે, રાઈટ? ઘણા બધા કિસ્સા છે તમારી સામે એવા. મેં પણ ક્યાંક એવું સાંભળ્યું હતું, સચિન તેંડુલકરને કોઈ એક નવા ખેલાડીએ ક્લીન બોલ્ડ કર્યો. હવે બોલર નવો હતો, તેંડુલકરની પાસે ગયો. હવે નક્કી છે કે સારો બોલર હતો કે ના તો ઘણું વાત, પણ સચિન તેંડુલકર એ જમાનામાં એક સિતારો હતો ક્રિકેટ. તો જેવો એક ક્લીન બોલ્ડ થયા પછી, મેચ પૂરી થયા પછી, એ દિવસનું પૂરું થયા પછી કાર્યક્રમ રમવાનો, તો બોલર એની પાસે જઈને એવું કીધું કે સર, આ એ બોલ છે કે જેનાથી મેં તમને બોલ્ડ કર્યા છે. કેન યુ ગીવ યોર ઓટોગ્રાફ પ્લીઝ? તો સચિન તેંડુલકરે, મેં તો જોયું નથી હો ભાઈ, મને તમારા જેવા કોઈકે કીધું હોય તો મને યાદ રહી ગયું હોય, એવી રીતની વાત છે. સચિન તેંડુલકરે બોલ પર મસ્ત લખીને આપ્યું, નાના સરખા 2-3-4 વર્ડ, ધીસ મોમેન્ટ વિલ નેવર કમ અગેન, એવું કંઈક એણે લખીને આપ્યું. મતલબ સાહેબ, એણે કેટલો કોન્ફિડન્સ હશે ત્યારે આ વસ્તુ એણે લખી હતી દોસ્ત, કે આ સિચ્યુએશન, સચિન તેંડુલકરે એવું કીધું કે આ સિચ્યુએશન ફરીથી ક્યારેય નહીં આવે. મતલબ એ બોલર વડે સચિન તેંડુલકર ક્યારેય આઉટ નહીં થાય. સાહેબ, કેટલો કોન્ફિડન્સ હોય સચિન તેંડુલકરની અંદર યાર, કે તું ગમે તેવો દડો નાખ, હું તારી સામે ઊભો છું. અને એવું કહેવાય છે કે ત્યાર પછી એ બોલર માટે સચિન તેંડુલકરને આઉટ કરવો બહુ ડિફિકલ્ટ, મતલબ થઈ જ નહોતો શક્યો. એવી જ રીતે હું તમને ચેલેન્જ આપું છું દોસ્ત, કે તમે 100માંથી 100 લાવો ફિઝિક્સની અંદર. JEE નીટ તમારો જે ટાર્ગેટ છે, તમે જે સિચ્યુએશનમાં જવા માંગો છો, પહોંચવા માંગો છો, જે પોઝિશન પર, એને વળગીને રહો દોસ્ત. તમારું ફ્યુચર તમારે જ બનાવવાનું છે. ઇવન હું તો એટલે હદ સુધી મારા વાલા બાળકોને કહું છું કે તમારી માર્કશીટ તમે જાતે છાપો. આગળ પણ 2-3 વાર કીધું છે, તમારી માર્કશીટ તમે છાપો એટલી તાકાત તમારામાં હોવી જોઈએ દોસ્ત. મતલબ ઘેર છાપખાનું ઝેરોક્સ મશીન નહીં લઈ આવવાનું ભાઈ, કોપી મશીન નથી લાવવું આપણે, એવું નથી કહેતો. તમે એવું લખો કે તમે એમ કહી શકો કે સાહેબ આપણા 98 માર્ક્સ, 100 માર્ક્સ નીટમાં 720 માંથી 600, 650, 700 વેચ. તો એ તમારો કોન્ફિડન્સ તમારી માર્કશીટ બનાવે છે, એવું કહેવાય. આર યુ રેડી ફોર ધેટ? યસ ઓર નો? યસ, એન્ડ મૂવ વિથ મી, ગેટ્સ ઇન મોશન વિથ મી, રાઈટ? આપણી સાથે ચાલો, જો જીતી જ જવાનું છે આપણે, રાઈટ ને? બરાબર. આજનો નવો ટોપિક આપણી પાસે છે બળની ચાક માત્રા, જેને ટોર્ક કહીએ છીએ. એનું બીજું નામ બળયુગ્મ પણ છે. નવો વર્ડ આપણા માટે છે તો જૂનો છે, આપણા માટે નવો છે. સમજો, કોઈ એક પદાર્થ મૂકી રાખ્યો છે, એને ગતિ કરાવવી છે, બળ તો લગાડવું જ પડશે. તો જેમ રેખીય ગતિ ઉત્પન્ન કરવા માટે બળ લગાડીએ છીએ, તો એના જેવું જ મારી પાસે કોઈ એક કણ છે અને આ કણ ભ્રમણ કરી રહ્યું છે. નાની સરખી ચકરડી નાના બાળકો કેવી લાવે છે, પેલી આમ પવનથી ફર્યા કરે, એને ફેરવવા માટે પણ બળ જોઈએ છે.
હવે તમે આમ મૂક્યું છે ને હાથથી આમ કરો છો, વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ અ ફોર્સ. એ બળ લગાડ્યું તમે. તો વાલા બચ્ચાઓ, એ જે તમે બળ લગાડો છો ને, એ જે તમે બળ લગાડો છો, એ બળ અહીંયા ચાક ગતિમાં નવા નામથી ઓળખાય છે. રેખીય ગતિમાં તો બળ જ છે, પણ અહીંયા ચાક ગતિમાં એને નવા નામથી ઓળખીએ છીએ, કારણ એની સાથે એક નવું પદ ઉમેરીએ છીએ અને એને કહીએ છીએ ટોર્ક. એને કહીએ છીએ બળની ચાક માત્રા અને એને જ કહીએ છીએ બળ યુગ્મ. રાઈટ? બધા નામ એક જ છે, ભૌતિક રાશિ એક જ છે, એકમ પણ એક, પારિમાણિક સૂત્ર પણ એક, પણ નામ અલગ અલગ છે. લેટ અસ સ્ટાર્ટ. આપણી જર્નીને શરૂ કરીએ કે આપણે આ ટોર્કને કેવી રીતના સારી રીતે સમજાવી શકીએ. તો પ્રશ્ન પૂછે કે ટોર્ક એટલે શું, સમજાવો. રાઈટ? તો સૌથી પહેલા આપણે ટોર્કની વ્યાખ્યા આપવાની કોશિશ કરીએ છીએ. રાઈટ? શું છે આ ટોર્કની વ્યાખ્યા? તો એના માટે એક નાની સરખી આકૃતિ દોરું છું અને એના ઉપરથી એની વ્યાખ્યા રજૂ કરું છું. તો અગેન આપણી પાસે જે 3 અક્ષ વિચારતા હતા મારા વાલા બાળકો, એવી જ 3 અક્ષ આપણે લઈએ છીએ. રાઈટ? તો અહીંયાની મારી આ અક્ષ છે, સારી, અહીંયા z અક્ષ, આને x અક્ષ અને આને y અક્ષ. રાઈટ? હવે આપણી પાસે એક કણ અહીંયા છે, આવી રીતે લઈ શકીએ છીએ. આ કણનો સ્થાન સદિશ કે જેને હું નામ આપી શકીશ અહીંયાથી r. રાઈટ? આ કણ નામ આપી દઈએ છે p. p નામ આપવા પાછળનું કારણ પાર્ટિકલ. પાર્ટિકલ એટલે કણ. આ કણ z અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરવાની સંભાવના ધરાવે છે. તો આ થયો બચ્ચા પાર્ટી એનો સ્થાન સદિશ. રાઈટ? એની પર લાગતું જે બળ છે એ બળ અહીંયાથી કોઈક દિશામાં છે. આ ફોર્સ છે, આ બળ છે. હવે આ r અને f ના સદિશ ગુણાકારને ટોર્ક બળની ચાક માત્રા કહે છે. કોઈ કણના કોઈક સંદર્ભ બિંદુથી સ્થાન સદિશ, કોઈ કણના કોઈક સંદર્ભ બિંદુથી સ્થાન સદિશ અને તેની પર લાગતા બળ f ના સદિશ ગુણાકારને બળની ચાક માત્રા એટલે ટોર્ક કહે છે. કોઈ કણના કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અને તેની પર લાગતા બળ સદિશ f ના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. બીજું નામ બળની ચાક માત્રા કહે છે. ટોર્ક સદિશ રાશિ છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ f. તમારા ભવિષ્ય કાળ માટે અગત્યનું સૂત્ર મેં મૂકી આપ્યું. હવે આનાથી દિશા કેવી રીતે શોધાશે તે. તો ટોર્કની દિશા હવે લખવું પડે, બધું મારાથી લખવું શક્ય નથી, એવું હું તમને વારંવાર કહી ચૂક્યો છું. આપણે આ જ શબ્દ ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. હવે મારી પાસે r એ પહેલો સદિશ છે, આમ જોઈ લો છે, આમ. બીજું f બળ અહીંયા આમ લાગે છે, તો હવે મારે બીજો સદિશ અહીંયા મૂકવાનો, પણ મારે દિશા શોધવી છે ટોર્કની. તો પહેલો r અને બીજો f બંનેને એક જ સ્થાનથી લેવાના. આ r f અહીંયા છે તો f ને મારે અહીંથી આમ લઈ લેવાના. તો આ બે સદિશ એક જ બિંદુએ થઈ ગયા. બીજું, આપણી ફિંગર પહેલા સદિશની દિશામાં રાખવાની, એને બીજા સદિશ તરફ ફેરવવાની, આમ. આ દિશા અંગૂઠાની એ ટોર્કની દિશા થઈ જાય. લખવાનું કેવી રીતના? તો લખવાનું આ રીતે. ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. આ દિશા એ r અને f થી બનતા સમતલને લંબ રૂપે મળી શકે છે, અથવા તો મળે. બસ
હવે જો હું આ આર સદિશને અહીંયા બતાવું, અહીંયાથી એફ સદિશને બતાવું, તો આ બેની બનતું સમતલ એટલે આ થઈ ગયો, એને લંબ દિશા એટલે આ થઈ ગઈ. હવે અહીંથી આમ ફેરવો ને, આમ રાઈટ, અહીંથી આમ થઈ ગયો, આમ તો ઉપરની દિશામાં ટોર્ક મળે, અને કહો તો આ સમતલ બન્યું, એને લંબ દિશામાં ટોર્ક મળે. જોઈ શકો છો, અહીંથી આમ ફેરવીશ, અહીંથી આ આર અને એફ આમ બતાવીશ, અહીંથી આ એફ. એટલે બતાવવું બહુ સહેલું છે મારા વાલા બાળકો. અહીંયા લખો, એનથી સહેલું છે વાલા બાળકો, હે ને? ટોર્કની દિશા તમને સમજાવી દીધી. બીજી વાત, ટોર્ક સદિશ રાશિ છે એવું પણ કીધું. ટોર્ક સદિશ રાશિ છે અને વંચાય ટો. એકચ્યુઅલી TAU ટાઉ કહેવાય, એકચ્યુઅલી TAU ટાઉ પણ કહેવાય. ઘણા એવું કહે છે તાવ આવ્યો છે, બસ એ જ પ્રોનાઉન્સિએશન, પણ વ આખો નહીં બોલીએ, ટાઉ. ટાઉ ઉ બોલીશું, પાછળ શું બોલીશું? ટાઉ, રાઈટ? ઓકે. સો આ ટોર્ક નો સિમ્બોલ છે, ગ્રીક લેટર છે, જેમ કે થીટા છે, પાઈ છે, આલ્ફા છે, બીટા છે, આ બધા સિમ્બોલ છે. એનું આગવું કંઈક મહત્વ આપે છે. તો એના જેવું આ સિમ્બોલને નામ શું આપ્યું? ટાઉ. એનું ખરેખર ભૌતિક રાશિ શું બતાવે છે? તો કે ટોર્ક બતાવે છે, રાઈટ? હવે આની સાથે આનું મૂલ્ય શેનાથી મળે? તો અહીંયા લખી શકીએ ટોર્કનું મૂલ્ય. ટોર્કનું મૂલ્ય T is equal to RF sin. એટલે આ ટોર્ક ત્રણ બાબત પર આધારિત છે, એક R પર, એક F પર અને એક થીટા પર. ટોર્ક ત્રણ બાબત પર આધારિત છે, R, F અને થીટા. હવે આ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમને આનું મહત્વ પણ સમજાવું. જે ફિઝિક્સ નથી જાણતા તેમ છતાં પણ એનો ઉપયોગ કરે છે. જેમ કે બહુ સરસ એક્ઝામ્પલ, આપણા ઘરમાં ડોર, બારણું હોય છે, રાઈટ? બારણું હોય છે, એ બારણાને ખોલવાનું કે બંધ કરવાનું એ ચાક ગતિનો થોડોક ભાગ છે. હા, તે આખું બારણું ભ્રમણ નથી કરતું, 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવીએ છીએ. હવે સૌથી પહેલા એ ચાક ગતિ કરે છે કોને અનુલક્ષીને વાલાઓ? તો જો આ દિવાલ હોય, એનું બારણું બાર શાખ લગાડેલી હોય, તો એની સાથે આ ડોર લગાડી દીધું છે, રાઈટ? અહીંયા બીજાગ્રાની સાથે 2, 3, 4 જે જરૂર હોય એ લગાડી દીધો મિસ્ત્રી, અને એની સાથે આ ડોર લગાડી દીધું છે, રાઈટ? આ દિવાલ છે. હવે તમે જુઓ, હેન્ડલ અહીંયા નથી લગાડ્યું, અહીંયા નથી લગાડ્યું, અહીંયા લગાડ્યું છે. હેન્ડલ અહીંયા લગાડ્યું છે. હા, હજુ પણ ગામડાની અંદર કેટલાક ડબલ ડોર હોય ને, એમાં વચ્ચે પણ હોય છે, જૂનવાણી છે. પણ હાલના મોટા ભાગના ડોરના હેન્ડલ અહીંયા હોય છે. કેમ અહીંયા જ, કેમ અહીંયા નહીં? એનું પણ રીઝન છે વાલા. ટોર્ક ઓછું જોઈએ તો R જો એની જાતે જ વધારી દીધા હોય, R એટલે અહીંથી અંતર, R જેટલા આને ખસેડ, આને બંધ કરવા માટે 10 ટોર્કની જરૂર છે. તો હવે જો હું આનું મૂલ્ય અહીંયા રાખું તો અડધું સેન્ટીમીટર પણ ના થાય, અહીંયા રાખું તો 50 સેન્ટીમીટર, અહીંયા રાખું તો 1 મીટર, 100 સેન્ટીમીટર, આમાં જ એક મૂલ્ય થઈ ગયું, રાઈટ? તો જેટલું R વધારે એટલું ટોર્ક વધારે. બીજું, આપણે બારણાને બંધ કરવા કે ખોલવા માટે બધા જ બારણાના બિંદુ પર બળ નથી લગાડતા. તમે કહો સર એમાં તમે શું નવું કીધું? વાલા બાળકો, નવું કશું નથી, પણ એ દ્રઢ પદાર્થ તરીકે લઈ લીધું. ફરીથી શેના તરીકે લીધો? દ્રઢ પદાર્થ તરીકે. એટલા માટે તમે આવું વિચાર્યું, રાઈટ? બીજું, ક્યારેય તમે બારણાને બંધ કરવા કે ખોલવા માટે અહીંથી આમ નથી ખેંચતા, આમ ખેંચો? નેવર, ક્યારેય નહીં. તમે કેવી રીતના ખેંચો છે? તમે એ બારણાને ખોલવું હોય તો અહીંથી આમ લંબ રૂપે બળ લગાડો છો. જો બારણું આવી રીતે હોય તો તમે અહીંયાથી આમ ક્યારેય બળ નથી લગાડતા, અહીંયાથી આમ જ બળ લગાડો છો. ચાક ગતિ છે વાલાઓ, રાઈટ? આની સાથે ખૂણો આવ્યો, બળ એટલું જ લગાડો, જોરથી ખેંચવું પડે છે ના? ક્યારેક હા, ચોમાસાની સિઝનમાં બારણું ફિટ થઈ જાય, બધું વસ્તુઓ મતલબ એક્સેપ્શનલ કેસીસની અંદર આવે છે. ટૂંકમાં મેં જે સમજાવવાની કોશિશ કરી એ ખબર પડી તમને? R પર આધારિત છે, F પર આધારિત છે, ઇવન
થીટા પર પણ આધારિત છે. વાલા બચ્ચા પાર્ટી, તમે તમારી બુક ઓપન કરો છો ને ક્લોઝ કરો છો એમાંય ચાક ગતિ છે યાર. ક્યારેય નહોતું વિચાર્યું તમે કે આની અંદર દિવ્ય સર ચાક ગતિ તમને બતાવજો. શું થઈ શકે તમારી પાસે, રાઈટ? તો કે તમારી પાસે આવું પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક. ઓકે, આ ટેક્સ્ટ બુક ને મારે ખોલવી છે તો હું અહીંથી જ પકડીશ. આમ જોઈ લેજો, અહીંથી જ આમ ઓપન કરીશ, રાઈટ? અહીંથી થાય ને સર? જો તકલીફ કેટલી પડે છે, તકલીફ પડે છે. એ જ વસ્તુ અહીંથી કેવું સહેલું છે. આને અનુલક્ષીને ચાક ગતિ થઈ વાલા મિત્રો, છે કે નહીં? એકદમ ઈઝી થયું ને? બસ તો પછી આજ ફિઝિક્સ તમારા દિવ્ય સર ક્યાંથી એક્ઝામ્પલ લઈ આવે તમને, ફિઝિક્સ ને સહેલું બનાવીને આપે તમને. ઓકે, તો આ તો એક જસ્ટ એક્ઝામ્પલ હતું આપણી માટે, આની જરૂર નથી. ફાઇન. ટોર્કની દિશા થઈ ગઈ, ટોર્કનું મૂલ્ય પણ થઈ ગયું. એકમ લખી નાખીએ તો ટોર્કનો એકમ થાય આર અને એફ, તો લખી શકીએ ટોર્કનો એકમ, બળનો એકમ ન્યૂટન, આરનો એકમ મીટર, જેને જૂલ પણ કહેવાય, અને એનું પારિમાણિક સૂત્ર, જૂલનું પારિમાણિક સૂત્ર વાળાઓ m1 l2 t - 2, રાઈટ? ઓકે, હજુ કંઈક નવી વાત આની સાથે સંકળાયેલી. જો r બરાબર 0 તો ટોર્ક બરાબર 0. મતલબ શું? મતલબ એવો થઈ જાય બચ્ચા પાર્ટી, તમે બળ લગાડો છો, બધું જ થવાની સંભાવના છે, પણ આ સ્થાન સદિશ જ અહીં આવી ગયો તો 0 થઈ જાય. એટલા માટે ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ટોર્કની વ્યાખ્યા આપવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી કેમ છે? કારણ કે જો r 0 થઈ જાય તો સ્થાન સદિશ જ 0 થઈ ગયો તો કશું જ ના ચાલે. ક્લિયર? એટલા માટે અહીંયા r બરાબર 0 તો ટોર્ક 0. બીજું તો ખબર છે તમને, f બરાબર 0 તો પણ ટોર્ક બરાબર 0. બળ ના લગાડો તો ટોર્ક ના જ ઉત્પન્ન થાય, ચાક ગતિ પણ ના મળે. ત્રીજી સંભાવના, જો θ is equal to 0 or θ is equal to 180 તો પણ વાલા બચ્ચાઓ ટોર્ક 0. હવે આના ઉપરથી અઢળક MCQ બને, અઢળક, જેટલા બનાવવા હોય MCQ. હવે આ ક્યાં આવે? જો પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. હવે એના માટે જે કાર્યરેખા, આગળ જાઓ ચેપ્ટર નંબર 4 માં 5 માં સમજાયું છે બળની કાર્યરેખા. તો એક્ઝામ્પલ સમજાવવાની કોશિશ કરું કે કેન્દ્રમાં સૂર્ય છે અને પૃથ્વી એની આસપાસ ભ્રમણ કરે છે વાલા બચ્ચા. તો પૃથ્વીની આ ગતિ માટે કેન્દ્રગામી બળ અને એનો સ્થાન સદિશ આને ઉગમ બિંદુ બનાવ્યું તો આ બળની દિશા થઈ ગઈ, અને અહીંયાથી આ સ્થાન સદિશ r થઈ ગયો, બે વચ્ચેનો ખૂણો 180. તો જેના માટે બળની કાર્યરેખા એના ઉગમ બિંદુમાંથી પસાર થાય, સંદર્ભ બિંદુમાંથી પસાર થાય, ત્યાં ટોર્ક 0 હોય. બહુ બધા એક્ઝામ્પલ, બહુ બધા પ્રશ્નો આના ઉપરથી ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે. અગત્યનું એક જ વાક્ય, જો બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો બે જ સંભાવના હોય, કાં તો θ 0 ને કાં તો θ 180. બસ ટોર્ક 0 થઈ જાય એટલે થઈ જ જાય. ક્લિયર થઈ વાત? So this is all about what? All about the torque, and this is બળની ચાક માત્રા. તમે કહેશો સર this is બળની ચાક માત્રા? Yes. અહીંયા this is નહીં કહીએ, અહીંયા શું નામ આપીશું? બળની ચાક માત્રા. ચાક માત્રાને મોમેન્ટ ઓફ ફોર્સ એવું કહેવાય છે. શું કહીએ છીએ? મોમેન્ટ ઓફ ફોર્સ. હવે આવું નામ કેમ આપ્યું એ તમને સમજાવું. આનું બીજું એક સૂત્ર હમણાં બનાવીએ છીએ આપણે, રાઈટ? તો એ સૂત્ર શું છે એ સમજાવવા માંગુ છું. જો આપણે અહીંયાથી આ લાઈનને પાછળ એક્સટેન્ડ કરીએ, રાઈટ? હવે હું અહીંયાથી લંબ દોરું છું આ લાઈન પર, તો આ ખૂણો થઈ શકશે 90 ડિગ્રીનો, આ ખૂણો થઈ શકશે થીટા, રાઈટ? હવે ધ્યાન રાખજો, હું લખું છું આકૃતિ પરથી, ત્રિકોણ OMP માટે
sin થીટા બરાબર સામેની બાજુ એટલે કે OM ના છેદમાં કર્ણ એટલે કે OP આવું થાય બરાબર ભલા બચ્ચાઓ OM માટે sin થીટા બરાબર OM નો મતલબ શું થશે તો કે OM જ રહેશે પણ OP ની જગ્યાએ હું શું લખી શકું તો કે R તો આના માટે OM is equal to R sin થીટા આવું થઈ શકે હવે સમીકરણ 2 માં જાઓ તો શું થાય માટે સમીકરણ 2 પરથી શું થયું વાલા બચ્ચાઓ તો ટોર્ક is equal to RF sin થીટા F ને આગળ લીધા R sin થીટા રાઈટ અને R sin થીટા એટલે કે OM થયું માટે ટોર્ક is equal to F કૌંસમાં OM વાલા બચ્ચાઓ આ OM છે શું લખું છું ધ્યાન રાખજો is equal to F કૌંસમાં બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી ઉગમ ના લખો તો સંદર્ભ બિંદુથી લંબ અંતર અને આ બેનો ગુણાકાર થાય એને નામ આપવામાં આવે બળની ચાક માત્રા વાલા મિત્રો બળની ચાક માત્રા એટલે જ ટોર્ક ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે વાલાઓ કે બળની ચાક માત્રાનો એકમ પૂછ્યો હોય તો ઘણા બળનો લખીને આવે પણ વાલા મિત્રો બળની ચાક માત્રા એટલે જ ટોર્ક અને ટોર્કનો એકમ ને બધું તમને કહી દીધું છે સમજાય ને મારી વાત ઓકે અને બીજું શું લખાય તો આને આવું પણ લખાય માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F કૌંસમાં R પરપેન્ડિક્યુલર R લંબ કોઈને આવું લખવું હોય તોય લખાય આને આપણે ફરીથી લખીએ હો ધ્યાન રાખજો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R F sin થીટા રાઈટ અગેન તો ઇઝ ઇક્વલ ટુ R અને F પરપેન્ડિક્યુલર આવું પણ લખાય R અને F પરપેન્ડિક્યુલર રાઈટ તો અહીંયા બળનો લંબ ઘટક લીધો ને અહીંયા ત્રિજ્યા સદિશ સ્થાન સદિશનો લંબ ઘટક લીધો એવું કહી શકાય તો આ પણ એક નવી વાત તમારી સાથે થઈ આનું બીજું નામ પણ મેં તમને કીધું બળયુગ્મ આનો કન્સેપ્ટ આગળ આવશે પાછો સમજીશું તે વખતે બટ હાલમાં નામ કાફી હે કરેક્ટ સો ધ્યાન રાખજો તૈયાર કરી લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી આ ચેપ્ટરની ઓકે વાલા મારા ભૂલકાઓ આના ઉપરથી એક નવો દાખલો પણ સોલ્વ કરી દઈએ આપણે ઓકે પેજ નંબર 157 ઉદાહરણ નંબર 7.5 તો અહીંયા લખું ઉદાહરણ નંબર 7.5 ઓકે ને ફાઇન શું કહે છે ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેરેટ 3j કેરેટ -5k કેરેટ નું ટોર્ક શોધો હવે કે એકલા બળથી ટોર્ક ન શોધી શકાય બળ સદિશ F is equal to 7i કેરેટ minus 3j caret plus sorry plus નથી ઊંધું થઈ ગયું ને વાલા બચ્ચા જો 7i caret plus 3j caret minus 5k caret આવું છે નું ટોર્ક શોધો જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ આપેલો છે બચ્ચા સ્થાન સદિશ R is equal to I caret minus j caret plus k that's it તો અહીંયા લખી શકીએ કે કણ પર લાગતું ટોર્ક torque is equal to સદિશ R cross સદિશ F માટે સદિશ ટોર્ક બરાબર શું થશે વાલા બચ્ચાઓ તો કે નિશ્ચાયકમાં I કેરેટ J કેરેટ K કેરેટ અહીંયા હું લખીશ 7 3 -5 1 -1 બસ મારા વાલા બાળકો રૂપ સાદું રૂપ ઓકે I કેરેટ યાદ છે ને નિયમ
જે i ની કોલમ છે ને i ની રો છે એને બંધ કરીએ તો 3 into 1 એટલે 3. 5 ગુણાકારમાં 1 પણ બંને માઈનસ છે એટલે પ્લસ અને પછી -5 માઈનસ j કેરેટ એનો કોલમ અને એની રો બંધ. 7 into 1 તો 7 -5 into 1 -5 પણ અહીંયા આવશે +5 માઈનસ માઈનસ પ્લસ પ્લસ k કેરેટ એ કોલમ અને એ રો બંધ. 7 into -1 -7 3 into 1 તો -3. વાલા મારા બચ્ચાઓ માટે ટોર્ક બરાબર આના જવાબમાં આવશે -2 i કેરેટ. 7 અને 5 -12 j કેરેટ -10 k કેરેટ. This is your answer. અને આનો એકમ કશું લખ્યું નથી એટલે આપણે અહીંયા પણ એકમ ના જ લખી શકીએ. 2i કેરેટ 12j કેરેટ +10k કેરેટ, રાઈટ? બધાને એમણે પ્લસ કરી દીધા છે. ઓર કરીને ઓર તમારો આ જવાબ સાચો જ કહેવાય. ટોર્ક સદિશ બરાબર બધાને પ્લસ કરી દો. 2i કેરેટ +12j કેરેટ +10k કેરેટ, રાઈટ? તો આ આન્સર તમારો બિલકુલ સાચો છે. કરેક્ટ? બંને નહીં લખવાના, એક જ લખવાનું. ઓકે, ટેક કેર ઓફ વોટ? તમારી તબિયતનું ધ્યાન રાખજો, તમારી હેલ્થનું ધ્યાન રાખજો. ત્યારબાદ તમારા ફિઝિક્સનું, નહીં તમારું એકલાનું નહીં, મારું પણ ખરું. હું અને તમે આપણા ફિઝિક્સનું ધ્યાન રાખીએ. કેવી રીતે? બહુ જ કાળજી રાખીને, સાથે સાથે ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન, રાઈટ? લાઈક maximum, subscribe maximum, right? I hope you will do it. Thank you so much.